વૃક્ષો છે સાગ, ચંદન, સીસમ, ખેર અને મહુડો. આ વૃક્ષો એટલા બધા ઉપયોગી છે કે લોકો એને વધારે ને વધારે કાપે, એટલા માટે સરકારે એને અનામત જાહેર કર્યા છે અને વન વિભાગની મંજૂરી લઈ અને પછી જ કાપવાના હોય છે. વન વિભાગની મંજૂરી એટલા માટે લેવામાં આવે છે કે વન વિભાગ છે એ તરત મંજૂરી આપી દેતું નથી. એ તમે માનો કે ચંદન કાપવા માટે તમે મંજૂરી માંગી હોય તો પહેલાં ત્યાં આવી અને ચેક કરે છે કે ખરેખર એ ચંદન છે કાપવા લાયક ઉંમરનું થઈ ગયું છે, એની જાડાઈ એવડી થઈ ગઈ છે. કેમ કે જો હંમેશા વૃક્ષો પહેલાં બધા કાપી નાખે તો એમાં બીજ આવ્યા પહેલાં કાપી નાખો તો એવી રીતે બધા વૃક્ષો કપાઈ જાય તો એની પ્રજાતિ આખી નાશ થઈ જાય ને. કોઈ વસ્તુનું બીજ આવ્યા પહેલાં કાપી નાખો તો આગલા વૃક્ષોના છોડ કે ઉગે નહીં. તો હવે એમાં મેં 5 વૃક્ષો કીધા, એમાંનું એક છે આ ચંદન. દેખાય તમને? એમાં લાલ ચંદન અને સફેદ ચંદન એવા 2 ચંદન આવે છે. આ છે સફેદ ચંદન. આ ચંદન હજી બહુ નાનું છે. 20 થી 25 વર્ષે ચંદન છે એ પરિપક્વ થાય છે અને એમાંથી જે ગર્ભ ભાગ હોય એનો શું ઉપયોગ થાય છે તો કે એમાંથી સુગંધી સાબુ બને છે, અત્તર બને છે, પાવડર બને છે, અમુક એવા ફેસ ઉપર લગાડવાના કેમિકલ મતલબ કે શું કહેવાય આયુર્વેદિક તેલો બને છે. તેમાંથી બને તો કે ચંદનમાંથી આપણે